પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે શ્રી રંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા મેદાનમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી। સાથે આયરે પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતે ઝાંસી કી રાણી સર્કલ મેદાન ખાતે યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના ગીતોની સુરાવલીની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું। દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મેઘદૂત મેડોલિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ, આનંદ વિનોદ, ચિરાગ ભટ્ટ, નિર્મોહી યાદવે એક બાદ એક ગીતોની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં ખાસ પધારેલા ડોક્ટર યોગેશ વ્યાસ પણ ખૂબ જ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી સૌને આકર્ષિત કર્યા હતા। હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વી.એસ. ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યા માણી હતી। આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી। દેશભક્તિના માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર મેઘદૂત મેલોડીઝના ક્લબના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી। આ એ શામ 26મી ના આ દિવસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાધાન્ય દેશ છે, ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્વ કેમનો બને એટલે એક શામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે, આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને 24 કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે। આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે। એવી જ રીતે આ એ અપનોની વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, આ એ અપનોની વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે। આ એ અપનોની વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી સેવાકીય કામ કરવાની અમને પ્રેરણા મળી છે। ત્યારે આ એ એક શામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘદૂત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી। સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા। અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા। તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ આભાર માનું છું।